નર્મદા જિલ્લો છે, સાગબારા તાલુકો છે અને આ ઉભારિયા ગામ છે. આ ઉભારિયા ગામમાં આ જે બબ્બે મહાકાય જે ટાવરો દેખાય છે એ બે મહાકાય ટાવરો ઉભારિયા ગામમાં આવેલ છે. ખાલી આ જે મહાકાય જે ટાવરો જે છે એની સેવા માત્ર તમને ઉભારિયા ગામમાં જ ગામ પૂરતી જ તમને આનું ઓનલાઈન સુવિધાનું આ મળશે. બાકી આ જે ટાવરો જે છે એનાથી તમે 200 કે 300 મીટર દૂર પર જશો તો બિલકુલ ઓનલાઈન સુવિધા મળશે નહીં, ડેટા ચાલશે નહીં, ખાલી તમે ફોન પર વાતચીત કરી શકો છો. અને હવે અમે આપને બતાવવા માગીએ છીએ કે આ બાજુ જે ખરું આ બાજુ સજ્જનવાવ, ગાય સવાર અને આ જે ઝાડ દેખાય છે મહુડાનું, આની પાછળ બિલકુલ પાછળ ડુંગર દેખાય છે, ત્યાં દેવસાખી ગામ આવ્યું. દેવસાખી ગામમાં તો વાત જ અલગ છે નેટવર્કની. ત્યાં તો માંડ ફોન પર વાત થાય છે, તો ઓનલાઈન સુવિધાની કે ઓનલાઈન શિક્ષણ બાળકોનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે અમે અવારનવાર વિડીયો બનાવીને નાખીએ છીએ શ્રી સરકારમાં. અને આ બોરડીફળી ગામ દેખાય છે, આ બોરડીફળી ગામ દેખાય છે. આ હવે જુઓ, આ બોરડીફળી ગામ ને આ ટાવરો, હવે આ જે ટાવરો આવી ગયા, આ ટાવરથી આ ઉભારિયા અને આ બોરડીફળી ફળિયું ખાલી ફળ્યા છે છતાં પણ બોરડીફળીમાં પણ માંડ એનું આ જે નેટવર્કનું જે છે માંડ ઓનલાઈન સુવિધા ચાલે છે. હવે અમે બીજું બી સમસ્યા ખાસ એ બતાવવા માગીએ છીએ કે આ બીજું એક અમે આ બતાવીએ છીએ કે જે ફતેપુરા જે રોડ છે, હવે નાની દેવરૂપણથી, સાગબારા તાલુકાના નાની દેવરૂપણથી બોરડીફળી ગામ થઈને આ જે રસ્તો દેખાય છે, આ જે પાણીની ટાંકી જે દેખાય છે, આ પાણીની ટાંકી આ અહીંયા થઈને આ જે ફતેપુરા રોડ, આ જે ઉભારિયા ગામ, આ જે મહાકાય ટાવરો જે છે, આ મહાકાય ટાવરો આ ઉભારિયા ગામ સુધી 216 લાખ રૂપિયાનું જે રોડ મંજૂર થયેલ છે એ ડામર રોડ પર બનાવવામાં આવતો નથી. હવે 216 લાખ રૂપિયાનું શું થયું એ તો ભગવાન જ જાણે. હવે અહીંની અમે જે ગંભીર જે સમસ્યાઓ જે છે, અમે આપને આ બ્રિજ બતાવવા માગીએ છીએ. આ એકદમ નયનરમ્ય નજારો છે. આ ઉભારિયા ગામ છે, આ દોદન ખાડી છે ઉભારિયા ગામની. અને આ બ્રિજનું બી બંને સાઈડના જે છેડા જે છે એની પરિસ્થિતિ એવી છે કે વારંવાર ત્યાં ખાડાઓ પડી જાય છે. એટલે હલકી કક્ષાનું કામ છે. લોકસંઘર્ષ સમિતિ અવારનવાર વિડીયો બનાવીને નાખે છે, જેના કારણે અત્યારે આજે એના પર મુરમ નાખીને ગયા છે વહીવટી તંત્ર દ્વારા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા. ઉગતા સળિયા કરીને, પુલ પર ઉગતા સળિયાનું એક ટાઇટલ કરીને વિડીયો વાયરલ કરવામાં આવેલા હતું, જેના કારણે અહીંયા માંડ મુરમ નાખીને ગયા છે આ દોદન ખાડીના બ્રિજ પર. હવે અમે એ જણાવીએ છીએ કે આ જે ઉભારિયા ગામ છે, આ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન વર્ષોથી મંજૂર થઈને પડેલ છે, એ બનાવવામાં આવતું નથી. નાની દેવરૂપણથી ઉભારિયા ગામ સુધી ફતેપુરા રોડ બનાવવામાં આવતું નથી. ટાંકણી 4 રસ્તાથી ઉભારિયા ગામ થઈને ગાયસાવર થઈને દેવસાખી સુધી ડામર રોડ બનાવવામાં આવતું નથી. તેમજ ઉભારિયા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવતું નથી. અને ખાડાઓ બિલકુલ પૂરવામાં આવતા નથી. ટાંકણી 4 રસ્તાથી ઉભારિયા થઈને કન્ડિશન એવી છે કે એકદમ થર્ડ ક્લાસ રસ્તો થઈ ગયો છે, ઊંડા ખાડા થઈ ગયા છે. અવારનવાર વિડીયો બનાવી નાખવામાં આવે છે લોકસંઘર્ષ સમિતિ દ્વારા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અવારનવાર અરજીઓ ખાડા પૂરવા બાબતે જે મોન્સૂન પહેલાંની જે તૈયારી કરવાની હોય છે એનું ધ્યાન ધરવા માટે લોકસંઘર્ષ સમિતિ મોન્સૂનના એટલે કે જૂન મહિનાના 2-3 મહિના પહેલાંથી સ્વાગત ફરિયાદ કાર્યક્રમ નિવારણમાં અરજીઓ કરે છે કે મોન્સૂનની તૈયારી કરીને ખાડાઓ પૂરવામાં આવે. આ બધી વસ્તુઓ ફરિયાદો લેખિતમાં સ્વાગત કાર્યક્રમ ફરિયાદ નિવારણમાં કરવામાં આવે છે, છતાં વહીવટી તંત્રનું પેટનું પાણી હાલતું નથી અને સ્વાગત ફરિયાદ નિવારણની અરજીઓની બી કાર્યવાહી થતી નથી એવું અમને લાગે છે. હવે આટલી બધી રજૂઆતો કરવા છતાં પણ બિલકુલ અહીંયા કામગીરી થતી નથી. હવે ઓનલાઈન સુવિધાની જે વાત છે, તો ઓનલાઈન સુવિધા અહીંના જે બાળકો છે એમને મળતી નથી, જેના કારણે બાળકો વંચિત રહી જાય છે. હવે અમારે સૌથી મોટો પ્રશ્ન સરકારને અમે એ કરવા માગીએ છીએ કે ઉભારિયા ગામ, ગાયસાવર ગામ, બોરડીફળી ગામ, સજ્જનવાવ ગામ, દત્તક એવા દેવસાખી ગામ, આ જે ગામમાં એટલા થર્ડ ક્લાસ રોડ રસ્તા જે છે કે જેની કોઈ એ જ નથી. અને જે મંજૂર થઈ ગયા છે 216 લાખનું ફતેપુરા રોડ, એ બનાવવામાં આવતો નથી. ટાંકણીથી ઉભારિયા સુધી ખાડા પૂરવામાં આવતા નથી, રોડ બનાવવામાં આવતો નથી. અને આ જર્જરિત આજે જે પુલની પાસે જે જર્જરિત બંને સાઈડ થઈ ગયેલા છે એના બે અવારનવાર ખાડા પડે છે.